નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 8ની અંગ્રેજી વિષયની જે ત્રિમાસિક કસોટી છે ફેબ્રુઆરી 2026માં લેવાની છે તેની જે પ્રશ્ન બેંકનું મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. કુલ 40 ગુણની આ ત્રિમાસિક કસોટી હોય છે. 2 ફેબ્રુઆરીથી તમારી શરૂ થવાની છે, તો જરૂરથી આ PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. અને સાથે સાથે તમારે જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એમાંથી જો તમારે 40 ગુણનું પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન જોઈતું હોય, બરાબર છે, તો એ પણ આપણી ચેનલ ઉપર તમને મળી જશે. તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની PDF મેળવી લેજો. દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ. ધોરણ 8 અંગ્રેજી વિષય ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026 પ્રશ્ન બેંક. એમાં ક્વેશ્ચન નંબર 1, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન, જેના કુલ 18 માર્ક છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણને ઘણા બધા પેરેગ્રાફ આપેલા છે, બરાબર ને? પેરેગ્રાફ ઉપરથી આપણને પ્રશ્ન પૂછેલા છે. તો પહેલો સવાલ, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો? તો જવાબ આવશે ધ King's minister went to the sadhu's camp. બીજું, from where was the sadhu? તો જવાબ આવશે the sadhu was from the Himalayas. ત્રીજું, what could the sadhu do? The sadhu could produce coins, holy ash and fruits from the air. ચોથું, did the king know about the sadhu? તો જવાબ આવશે no, the king did not know about the sadhu. ત્યાર પછી આપણે આગળ જોઈએ. બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે, જોઈએ એમના ઉપરથી પાંચમો સવાલ. વોટ ડીડ વનદેવી સે અબાઉટ ધ બબુલ ટ્રીઝ લીવ્સ એન્ડ થ્રોન્સ? તો વનદેવી સેડ ધેટ ધ બબુલ ટ્રી હેડ એક્સેલન્ટ લીવ્સ એન્ડ થ્રોન્સ ટુ પ્રોટેક્ટ ઇટ. છઠ્ઠું, who appeared before the bubble tree? તો વનદેવી appeared before the bubble tree. Why was the bubble tree upset? The bubble tree was upset because it didn't like its tiny leaves. What did the bubble tree want? The bubble tree wanted a golden leaves and no thorns. ચાલો, ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો પેરેગ્રાફ આપણને આપેલો છે. એમાં જોઈએ નવમો સવાલ, what did the elephant do when he heard the boys? તો when the elephant heard the boys, the trumpeted loudly. 10, why was Bhupen worried? Bhupen was worried because the elephant was angry and it was just 30 feet away. 11, whose sense of hearing was sharper? How do you know? The elephant's sense of hearing was sharper because he heard the voice of the boys from far away. 12, why was Amit enjoying himself? So Amit was enjoying himself because he had never seen a living elephant in his life. ચાલો, ત્યાર પછી તમે જોઈ શકો છો એક સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલો છે. એના ઉપરથી 13મો સવાલ, why did the bubble tree weep? The bubble tree wept because the stormy wind broke its leaves. 14, what did the bubble want now? The bubble wanted broad and smooth green leaves now. ચાલો, ત્યાર પછી આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે. એના ઉપરથી 15મો સવાલ, ડિસ્ક્રાઇબ ધ સાધુ. ધ સાધુ હેડ અ લોંગ બિયર્ડ એન્ડ વોર સેફ્રોન કુર્તા. 16મું, who stands among the people? The Tenali Raman stands among the people. ત્યાર પછીનો પેરેગ્રાફ આપણને આપેલો છે. એમાં 17મો સવાલ, which tree leaves are glossy? The leaves of banana plants are glossy. List out 7 things related to a forest. Rivers, trees, buzzes, creepers, animals, birds, insects. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2, આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન, જેના કુલ 12 ગુણ છે. એમાં પહેલો સવાલ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ફાઉન્ડ ઇન કાઝીરંગા? તો જવાબ આવશે વિકલ્પ એ, વાઇલ્ડ બફેલોઝ. બીજું, વેર ઇઝ લાયન સેન્ચ્યુરી? તો જવાબ આવશે વિકલ્પ ડી, ગીર. ત્રીજું, વનદેવી હિયર્ડ ધ બબુલ્સ, ખાલી જગ્યા? તો જવાબ આવશે વિકલ્પ એ, સોપ્સ. ચોથું, ધ બબુલ ટ્રી હેડ ખાલી જગ્યા એટ ધ બેઝ ઓફ ઇચ લીફ? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, લોંગ વ્હાઇટ થ્રોન્સ. પાંચમું, ધ બબુલ ટ્રી હેડ ખાલી જગ્યા બ્રાન્ચીસ? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ, સ્ટ્રેટ. છઠ્ઠું, ધ સાધુ વોઝ ફ્રોમ ખાલી જગ્યા? તો જવાબ આવશે વિકલ્પ ડી, હિમાલયાઝ. સાતમું, રમન કોલ્સ ધ હેર ખાલી જગ્યા? તો જવાબ આવશે વિકલ્પ બી, મેજિકલ. ધ બબુલ વોન્ટેડ ઇટ્સ ખાલી જગ્યા? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ. નવમું, ધ બબુલ ટ્રી સ્ટૂડ ખાલી જગ્યા ઇન ઇટ્સ ઓરિજિનલ ડ્રેસ? તો જવાબ આવશે વિકલ્પ ડી, હેપીલી. 10મું, ધ બબુલ ટ્રી વુડ બી ખાલી જગ્યા ફોર એવર? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, હેન્ડસમ એન્ડ હેપી. 11મું, રમન કોલ્સ ધ સાધુ ખાલી જગ્યા? તો જવાબ આવશે વિકલ્પ સી, ગ્રેટેસ્ટ સેન્ટ. રમન વોન્ટેડ ટુ ખાલી જગ્યા? તો અહીંયા જવાબ આવશે ગો ટુ હેવન. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 3, માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. એમાં પહેલું, ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન? તો જવાબ આવશે ફોલ્સ. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન? તો જવાબ આવશે ટ્રુ. ધ સાધુ હેડ અ મેની ફોલોવર્સ? તો જવાબ આવશે ટ્રુ. આસામ ગેટ્સ લેસ રેઇન? તો જવાબ આવશે ફોલ્સ. અમિત લિવ્સ ઇન આસામ? તો જવાબ આવશે ફોલ્સ.
ધ સોઇલ ઇન આસામ ઇઝ ફર્ટાઇલ, તો જવાબ આવશે ટ્રુ. ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ, તો જવાબ આવશે ટ્રુ. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ, તો ટ્રુ. કાજીરંગા ઇઝ ફેમસ ફોર લાઇન, તો ફોલ્સ. અને ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ, તો ટ્રુ. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 8ની અંગ્રેજી વિષયની ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2થી જે શરૂ થવાની છે તેનું આ મોડેલ પ્રશ્નપત્ર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જે ઓરિજિનલ પ્રશ્નપત્ર એટલે કે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેની અંદરથી 40 ગુણના જે પ્રશ્નપત્ર છે તે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ થઈ જશે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ મોડેલ પ્રશ્નપત્ર જે છે ત્રિમાસિક કસોટીના આઈકમ કસોટીના તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. તમારી આ ત્રિમાસિક કસોટીની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે.